આજે મારે મારા મામાના ઘેરે ચાંદલાના પ્રસંગે જવાનું છે, તો આપણે તૈયાર થઈને મિત્રો મામાના ઘેરે જવા નીકળી ગયા છીએ. મામાના ઘેરે જઈ રહ્યા છીએ. અત્યારે આપણે ધજાળા પૂગી ગયા છીએ. ધજાળાની અંદર આપણે બાઇક લઈને ચાલીએ. ધજાળા પેટ્રોલ પંપ દેખાય છે. હવે અહીંયા આપણે પેટ્રોલ પુરાવા જવાનું છે. પેટ્રોલ જાજુ નથી એટલે આપણે અહીંયા પેટ્રોલ પંપે જઈ રહ્યા છીએ. પેટ્રોલ પુરાવા આપણે પેટ્રોલ પંપે વળી ગયા છીએ. ઘેર જતા વચમાં તમને જો મિત્રો મોટા મોટા પંખા દેખાડો. જુઓ મિત્રો, આ દેખાય છે ને, આ મોટા મોટા પંખા બધા લોકોએ તો જોયા તો હશે જ. આ છે મારા મામાની વાડી. આપણે વાડીએ પૂગી ગયા છીએ, પણ ચાંદલાનું આયોજન ઘરે રાખેલ છે, તો આપણે ઘરે જ આવવું પડશે મિત્રો. આપણે મારા મામાના ઘરે પૂગી ગયા છીએ. જ્યાં ચાંદલાનો પ્રસંગ છે ત્યાં આપણે પૂગી ગયા છીએ. આ જો વિપુલભાઈ ચા બનાવી રહ્યા છે. હવે 12 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે, તો જમવાનું શરૂ થઈ ગયું છે. જો બધા લોકો કેવા શાંતિથી જમી રહ્યા છે મિત્રો. જુઓ.